હું દમયંતી પંચાલ બોલું છું. હું વૃદ્ધાશ્રમમાં રહું છું અને આજે કુબાઈ ચેરિટેબલ તરફથી અમને અહીંયા સેવા મળી છે તે વૃદ્ધાશ્રમમાં જે તેને મને એના છાતીમાં મને દુખાવો થાય છે, છાતીમાં મને વાગી ગયું છે, એની મને અહીંયા સેવા મળી છે તે મને દવા ગોળીને બધું આપ્યું છે. એ હવે મને 8 દિવસનો કોર્સ આપ્યો છે. પછી મને છે તે એમણે એક્સરા કરવા કીધું છે એટલા માટે આ ચેરિટેબલનો ખૂબ ખૂબ આભાર માનું છું છે તે વૃદ્ધાશ્રમ. તમારું નામ શું? દવાખાને દાખલ કર્યો અને સરકારે મને આરામ કર્યો મને ખર્ચો કપડાના શેનું ઓપરેશન કરેલું? શેનું ઓપરેશન કરાયું તમે? કેટલા વર્ષથી બીમારી હતી? કેટલા વર્ષથી બીમાર હતા? હવે રાહત છે? મારું નામ હકીસન નાયક કુબાવત છે. મેં 2018થી કુબાવત ક્લિનિકલ લેબોરેટરી આવું છું. મેં પોતે લેબ ટેકનિશિયન છું. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ હું પ્રમુખ છું. આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા ગુપ્ત પર્યા વૃદ્ધાશ્રમમાં કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પમાં ઉના શહેર તથા દીવ શહેરના નામાંકિત ડૉક્ટરે ફ્રી નિદાન કેમ્પ કરેલું છે. આ કેમ્પમાં 75થી 70 લોકોએ લાભ લીધેલો છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ નિદાન કરેલું, ફ્રી દવા આપેલી છે, બ્લડ રિપોર્ટ કરેલા છે, ECG કાર્ડિયોગ્રામ કરેલું છે. કયા કયા પ્રકારના ડૉક્ટરો સેવામાં આવ્યા છે? આજ રોજ કુબાવત ચેરિટેબલ દ્વારા કેમ્પનું આયોજન કર્યું. એમાં ઉના શહેરના ડૉક્ટર મુકેશ બલદાણિયા સાહેબ, MD ફિઝિશિયન, મેડિસિન કાર્ડિયોલોજી તથા હાર્દિક કપૂપરા સાહેબ, ઓર્થોપેડિક જનરલ સર્જન તથા ઉના શહેરના ડૉક્ટર સંદીપ સોલંકી સાહેબ, જનરલ સર્જન દીવ ગવર્મેન્ટ હોસ્પિટલ તથા ડૉક્ટર નિર્મલ બારૈયા, MD ફિઝિશિયન તથા ડૉક્ટર વિજય શાહ, એનેસ્થેસિસ ICU સ્પેશિયાલિસ્ટ તથા ડૉક્ટર દીપિકા મોર ડેન્ટિસ્ટ, આ લોકોએ ડૉક્ટર સાહેબની સેવા આપેલી છે. કુબાવત ચેરિટેબલ આશરે કેટલાક દર્દી આ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે? આશરે 75થી 70 વૃદ્ધો હશે અને આજુબાજુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે 50થી 60 લોકો એ હશે. ટોટલ 120થી 130 લોકોએ લાભ લીધેલો છે. હું ડૉક્ટર મુકેશ બલદાણિયા, અન્નપૂર્ણા હોસ્પિટલ ઉનાથી આવું છું. અને અત્યારે અહીંયા આ વૃદ્ધાશ્રમમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. એમાં હું સેવા આપવા માટે આવેલો છું. મારી હોસ્પિટલ અન્નપૂર્ણા હોસ્પિટલ ઉનામાં આવેલી છે અને 40 બેડની હોસ્પિટલ છે. ત્યાં ICU સહિત બધી સુવિધા છે. અને આ જે કામ થઈ રહ્યું છે અહીંયા એ બહુ સરસ કામ થઈ રહ્યું છે કુબાવત ટ્રસ્ટ દ્વારા. જે વૃદ્ધ લોકો જે છે એમને નિઃશુલ્ક સારવાર તથા તેમની તપાસ પણ અને રિપોર્ટ પણ ફ્રીમાં કરી આપે. સાહેબ, આશરે કેટલાક દર્દીઓ તમારી પાસે તપાસ કરે? 40થી 50 દર્દીઓ. સાહેબ, મુખ્યત્વે કયા પ્રકારની બીમારીથી મેજોરિટી ઉંમર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અત્યારે સિઝનલ ફ્લૂના કેસીસ વધારે. સાહેબ, એવા કોઈ દર્દી ખરા કે જેને બહાર બતાવવા જવું પડે? બહાર તો બતાવવાની જરૂર છે પણ મારી હોસ્પિટલમાં પણ થઈ શકે છે. ત્યાં પણ આવીને આપણે ઇકો અને કાર્ડિયોગ્રામ એ બધું વ્યવસ્થિત સારવાર થઈ શકશે. હું ફ્રીમાં કરી આપીશ. નમસ્કાર, હું ડૉક્ટર સંદીપ કુમાર સોલંકી છું. હું જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું અને 3 વર્ષથી દીવ સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરું છું. અહીંયા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગુપ્તપ્રયાગ વૃદ્ધાશ્રમમાં કેમ્પ આયોજિત કરેલું છે. એમાં મને ઇન્વાઇટ કરેલું છે એઝ એ જનરલ સર્જન. અહીંયા હજી સુધીમાં આપણે 15થી 20 દર્દીઓની તપાસ કરેલી છે, જેમાં અલગ અલગ પેશન્ટ આવ્યા છે, જેમ કે પેટનો દુખાવો, અલગ અલગ રસોડી, કપાસી. એમાં ખાસ કરીને રસોડી અને કપાસીવાળા જે પેશન્ટ છે એને આપણે સલાહ આપી છે કે એનું જો ઓપરેશન આપણે કરવું પડે તો આપણે એને દીવ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરીએ છીએ. અને જો કાંઈ બીજી કોઈ ઇન્વેસ્ટિગેશન કે કંઈ લેબોરેટરી ચેકઅપ કરવું હોય તો આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એને આપણે સક્ષમ કરશું અને એને ઓપરેશન કરાવશું. આભાર.